રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના પંચપીર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 14 વર્ષની સગીરાને ગોંધી રાખીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હોવાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યા। બીજી તરફ સામા પક્ષે પણ હુમલાના આક્ષેપો કરતા મામલો વધુ ગરમાયો છે। બંને પક્ષો એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી। ધોરાજીના પંચપીર વિસ્તારમાં બનેલી ઘટનામાં 14 વર્ષની સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। સગીરાના પિતાનો આક્ષેપ છે કે તેમની દીકરીને ગોંધી રાખ્યા બાદ બીજા માળેથી ફેંકી દેવામાં આવી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી। બીજી તરફ સામા પક્ષે આક્ષેપોને નકારી કાઢ્યા અને સ્પષ્ટતા કરવા ગયેલી મહિલા અને યુવાન પર 10 થી 12 શખ્સોએ હુમલો કરીને માર માર્યો હોવાનો દાવો કર્યો। બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો। બનાવની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો। પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલ પોલીસ સગીરાના નિવેદન, તબીબી અહેવાલ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાના મૂળ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર ફેલાઈ છે, જ્યારે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। कौन था? एक जो तो क्या थी फेंकी तेने? चाल बीजा माड़े थे नीचे फेंकी। શું કામ? ये मैंने एमने रूम में पूरी दी थी। કોને પૂરી હતી રૂમમાં? मैंने કોણ હતો પૂરવાળું? ये वहाँ छोकरो रही से एक નામ શું હતું એનું? નામ શું હતું? સાહેબ મને કઈ ખબર નથી। હું ગઈ ને મને સમાચાર આવ્યા કે મારા ભાઈને બહુ જ માર્યો છે, તો હું હજી ગઈ ને તો રૂમ નો તાળો હતો। મેં કીધું શું થયું? તો બધા માણસ બાય બધા થઈને ભેગા થઈને મને મારવા ટીપવા માંડ્યા। મારે કમરની તકલીફ છે, મારા મણકાની તકલીફ છે, માણકા ઉપર બધા ચડી ગયા, બહુ ધુંબા માર્યા। બધા માણસો બાયો બધા ઓઢણા બોલણા ખેંચી નાખ્યા, વાળ ખેંચી નાખ્યા, બહુ હદ મને મારી છે સાહેબ। કે હું આ ગઈ માં પૂછવા કે શું થયું, તો બધા ભેગા થઈને મને મારવા માંડ્યા। છોકરીને ઉપરથી ઘા કરવામાં આવ્યું તો કારણ શું? સાહેબ મને નથી ખબર, કહું છું ખરી। હજી તો પૂછ્યું કે શું થયું શું નહીં, તો કઈ વાતે ન કરી, પૂછ્યું નહીં, કહેવાનો મોકો નથી દેતા મને કે શું થયું, તો બધા ભેગા થઈને મને મારે જ છે, કઈ વાતે નથી કરતા। ને બહાર થી તાળો હતો, છોકરાને મને મળવા ન દીધી કે પૂછવા ન દીધું એને। એટલે તમારા આખે બહુ તમારા ભાઈ ઉપરથી ઘા કરી એનું કારણ? ના સાહેબ ઈ કઈ મને નથી ખબર। હું મારા ભાઈને પૂછો તો ખબર પડે ને, એ મને પૂછવા જ નથી દીધું, તાળો મારીને એને પૂરી દીધું છે। હાલ ક્યાં આવ્યો તમે ત્યારે? સરકારી દવાખાને મને બહુ મારી છે સાહેબ, મારે ઉભું નથી રહેવાતું। મારે મણકાની તકલીફ છે ને, મને એવું લાગે છે કે મારા મણકામાં કાંઈક ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે। કેટલા જણા હતા? બધા જેન્ટ્સ હતા, બધા ઓલ ટોટલ જેન્ટ્સ હતા ને બધી લેડીઝ હતી ને છોકરા નાના હશે, એને બહુ ભૂક્કા માર્યા છે મને વાસામાં। ક્યાં રહ્યો છો? શું ઘટના બની? હું રસુલપુરામાં રહું છું। અમે પાંચપીરની વાડીમાં પ્રસંગમાં ગયેલ, મારી છોકરી ઉપર એક 23 વર્ષના છોકરાએ ચાલીમાં વહી જતી હતી, અચાનક બાવળો ખેંચીને રૂમમાં પૂરી દીધેલ। અમે 1 કલાક થી ગોતતા હતા, દરવાજો જે ખોલ્યો ને છેલ્લે શંકાના આધારે અમે એના દરવાજામાં લતું મારીને એનો દરવાજો તોડ્યો તો છોકરીને બીજા માળેથી બાલ્કનીમાં ઘા કરી દીધેલ છે। કારણ શું? એનું કારણ છોકરી ખુદ અત્યારે ભાનમાં નહોતી। અમે છોકરીને ઉપાડીને અમે લઈ આવ્યા છીએ દવાખાને। છોકરી હવે ભાનમાં આવી તો છોકરી કે મને કાંઈ કોઈ જાતની ખબર નથી, જૂની અદાવત તમારે? કોઈ વસ્તુ નહીં, અમારે એના હારે કોઈ જાતનો વ્યવહાર બી નથી, અમે એકબીજાને ઓળખતા બી નથી, અમે એને જાણતા બી નથી કોણ છે। રૂમમાં પૂરી કેટલી વાર? રૂમમાં તો માની લ્યો કે અમે અડધી પોણી કલાક થયા તો અમે ગોતતા હતા, 1 કલાક સુધી અમે છોકરીને બધી બાજુ ગોતી તો છોકરીનો ધબધબાટીનો દરવાજા પછાડવાનો અમને અવાજ આવ્યો, તો છેલ્લે અમે શંકાના આધારે દરવાજો તોડ્યો છે, તો છોકરીને ઉપાડીને બહાર ઘા કરી દીધી છે બીજા માળે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી।